તો હેલો મિત્રો, હવે અમે ફ્રી થઈ ગયા છે. 11 વાગી ગયા છે. હા, લસણવાળી ચટણી નાખજે અને કારેલાની કટકીનું શાક કરવાનું છે. તો મેં શાક સુધારી રાખ્યું તું. મમ્મી આવીને વાંચી છે અને માર્મિકભાઈ જો તમને બધાને બોલાવે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અને માર્મિકભાઈ ગયા હતા ગામમાં લટાર મારવા. લટાર મારીને આવ્યા છે એટલે માથું બાથું વિખાઈ ગયું છે. બધી નાની આયરે રમવા ગયો તો એટલે ને અમે મા દીકરો બે ઝૂલે. હવે ઝૂલા ખાઈ છે. પડી જાય દીકા, એમ ન કરાય, પડી જાય. મમ્મા ભેગું સુરત આવવાનું છે કે અહીંયા દેશમાં રોકાવાનું છે? હે ઓય, ન થાવું સુરત, ન થાવું. ઓકે, અહીંયા નાના જોડે હુઈ જઈશ ને રાતે? નાના દીકરા નાના તો બહુ ગમતો લાગે છે. હું નથી ગમતો તો મોડી ગ્લુગું હા, આઈ જા, આઈ જા, આઈ જા. વિશાલ, વિશાલ પાસે આવવું તારે? એની પાસે ન થવું, કાંઈ નહીં. તો માર્મિકના નાના આવી ગયા છે વાડિયાથી શાકભાજી લઈને. તો મોકલાવી દઉં 2-5 કિલો મારા વાલા શાકભાજી. એ દૂધી છે મૂકને. અને માર્મિકભાઈ શાકભાજી આવતા ભેગું જો કાચામાં કાચું ખાવાનું શરૂ કરી દીધું છે. એક ભીંડાની સિંગ સાખી, એક કંટોલું સાખ્યું અને હવે દૂધી લઈને નાના દેવા જાય છે. હાલા હાલા નહીં, હાલ્યો 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 એમ કેતું જવાનું. નાના નાના, મમ્મી આપણી પાસે પાણી નહોતું પીતો, જોયું? એને પાસે પાણી પી લીધું. તો આપણું શાકભાજી આવી ગયું છે ને માર્મિકભાઈ જે નાના નાના ચરા વાળે જ છે. નાના ને માર્મિક ભીંડો ખવડાય. જો અહીંયા તુરિયા મૂકવા માંડ્યા છે. પંખો ક્યાંથી ધીમો થાય. માર્મિક ઓલો બિચારો ઊભો ઊભો જોવે. જો લાઈટ ખોલ દો, મેં તને કીધું તું. ઓય, તો શાકભાજી ખાવું હોય કે જો મોકલાવી દઈશું. એ મમ્મી એમ તો જો કોને માર્યો તો? મમ્મી એન બાઈએ કહી દે ભાઈ, મમ્મી એન બાઈએ કહી દે. ખોરામ કરી ગયો કાલોડીનો. સોરી તો બે ત્રણ સિંગ લેવાની ભાઈ. તો ફોન આવ્યા જો કયો આવો તવો આ એ તો હતી મારે હજુ ઉગલા તોવા એમ કેવા માંડી ભાઈ. કાચે કાચી સોરી ને કાચે કાચું ભીંડો હે એની મા પાસે શું છે મારતી હોય ને? મમ્મી મારતી હતી, મમ્મી મારતી હતી. કોણ મારતું તો? ઈ આયો ભાઈ તારી માની કેમ મારતી હતી મારા છોકરાને? કોણ આવ્યું તો ભાઈ? કોણ આવ્યું? નાના આવ્યા, દાદા આવ્યા. તોતડિયા એ જોવે છો કે આ બધું કંઈક નોખું પાડે છે. નાના ખબર પડતી નથી આમાં શું છે. તારે શું ખાવું છે? તારે જે ખાવું એ લઈ જાય. એ ગોવાર ગોવાર વીણી નોખો પાડી દેજો. છોકરો કામ કરવાથી લાગે ને, તમે ન લાગે. ભાઈ નાના ગોવાર ગોવાર વીણી દે. અમાર બાપ દીકરાનો હોય એવું કરે. સોરી ગલકા ગણતો અને આ સીપડા ગણતો. સીપડાનો જોઈ લે પણ હલવાઈ ગઈ બધી સડે.
ગરો આવી ગયો. એવું આંબો ને ગામડા કર્યો જોયું ભીંડામાં પડે ભીંડા ભીંડા ત્યાં નાખે. એટલે પોતું નથી કરવાનું, રાખવાનું છે, હજી ખાવાનું છે સુધારીને વઘારીને. આ કઈ દૂધી જેવી હે દૂધી ઓય બેન કંઈક લાવી તો લઈ તો આપણે સારું કારેલા આપણે છે ને કર્યું કારેલાનું છે કારેલા ભીંડો ઉતરો તો આજે એટલો ઉતરો બોલ પાણી પાવ ને એટલે શાકભાજી તો તારે છે ને બહુ ગાંડું છે. ઓર્ગેનિક દેશી શાકભાજી છે. અને આ શાકભાજી જો અમારા માર્મિકભાઈ બધે ઉડાડી રહ્યા છે. ગુવાર ક્યાં લઈને જાશો? મારશે કોક તને સોરા. કારેલા હલામ સોરી ઉતારવી હતી પછી ફોન આવ્યો એટલે ન ઉતારી સોરી ઉતારવી પડે છે. હું માર્મિક આવીશું ઉતારવા. કા ભાઈ કાલે આપણે વાડીએ જવું ને? ડોલ એક સોરી થાય. હે ભાઈ કાલે આપણે વાડીએ જવું ને સોરી ઉતારવા? ના ના ભેગો કરે એમ ભેગો કરી દે, નોખો નહીં ભેગો કર. અરે ભાઈ સિંકા કા તો આપણે જો આવી ગયા છે. પહેલા સૌપ્રથમ આપણે મળશું કારેલા, આ કેવા કહેવાય તુરિયાને, પછી છે ભીંડા, પછી કંટોલા અને કારેલા ભેગા છે. આ છે સીબડા, ગલકા અને પાછા તુરિયા. આટલું શાકભાજી આ બાજુ છે અને આ બાજુ માર્મિકભાઈ અને એના નાના બે ગુવાર બીટવા બેસી ગયા છે. માર્મિકભાઈ વીખે છે, નાના બીટે છે. એમ જવા ન દેવાય, પોતા નથી મારવા, પોતા નાની મારી લે હે ને મારવા હશે તો. તું ગુવાર બીટવા લાગી ને? હા ગુવાર બીટો. ઓય આને શું કહેવાય? એ બોખી. તો કોઈ પણ મિત્રોને શાકભાજીની ખેતી, આ તો હજી અડધાનું અડધું શાકભાજી નથી ઉતારીને લાવ્યા. આટલું કાલે આવ્યું હતું ને એટલું આજ આવ્યું છે, કેમ કે તડકો થઈ જાય અને માર્મિકભાઈ અહીંયા રહેતા ન હોય એટલે નાનાને અમે ફોન કરીને તેડાવી લઈએ છીએ. તો કોઈ પણ ખેડૂત મિત્રોને શાકભાજી ઓર્ગેનિક કઈ રીતે સારું એવું ફાલ લાવો અને સારું એવું ઉતરે એવું બિયારણને આ તે માહિતી જોતી હોય તો માર્મિકના નાનાનો સંપર્ક કરી શકો છો. હા અહીંયા રહ્યા. નાના ક્યાં ગયા? નાના ક્યાં ભલું? હવે માર્મિકભાઈ કાચે કાચો ગુવાર ખાય છે. ભલે પછી દુખે પેટમાં.